કચ્છના ગાંધીધામમાં જર્જરિત અને ભયજનક ઇમારત તોડી પાડવાની કામગીરી શરૂ. વહીવટીતંત્રની સૂચનાથી માલિકે સ્વયં બાંધકામ જમીનદોસ્ત કર્યું. કચ્છ જિલ્લાના ગાંધીધામ શહેરમાં સ્થાનિક વહીવટીતંત્રની કડક સૂચના બાદ એક અત્યંત જર્જરિત અને ભયજનક ઇમારતને તોડી પાડવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જાહેર જનતાની સલામતીને ધ્યાનમાં રાખીને આ જોખમી બાંધકામ ધરાવતી ઇમારતના માલિક દ્વારા સ્વયં તેને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જેથી ભવિષ્યમાં અકસ્માત ઇમારત ધરાશયી થવાની કોઈ મોટી દુર્ઘટનાને ટાળી શકાય. પ્રાપ્ત માહિતી અનુસાર સ્થાનિક નગરપાલિકા દ્વારા શહેરમાં આવેલા જૂના અને જર્જરિત બાંધકામોની ચકાસણી કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ઉક્ત ઇમારત રહેણાંક કે અન્ય ઉપયોગ માટે અત્યંત જોખમી જણાતા વહીવટીતંત્ર દ્વારા મિલકત ધારકને કાયદેસરની ચેતવણી પાઠવવામાં આવી હતી. આ સત્તાવાર સૂચનાને પગલે કોઈપણ પ્રકારના જાનમાલના નુકસાનને અટકાવવાના હેતુથી માલિકે જવાબદારીપૂર્વક આ ઇમારતનો ધ્વંસ કરવાની કામગીરી શરૂ કરી દીધી છે, જે સ્થાનિક નાગરિકોની સુરક્ષા માટે આવકારદાયક પગલું છે. આ કાર્યવાહી માત્ર એક જ ઇમારત પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર શહેરના સલામતી સુનિશ્ચિત કરવાના ભાગરૂપે લેવાઈ છે. દુર્ઘટનાઓનું નિવારણ કરવા માટે તંત્ર દ્વારા કમર કસવામાં આવી છે અને શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી આવી અન્ય ભયજનક મિલકતોની ઓળખ પણ કરી લેવામાં આવી છે. આ તમામ મિલકતોના માલિકોને વહીવટીતંત્ર તરફથી સત્તાવાર ચેતવણી પત્રો પાઠવવામાં આવ્યા છે અને જો તેઓ સમયસર જાતે યોગ્ય પગલાં નહીં લે તો તંત્ર દ્વારા સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યો છે.